જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયરની ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર, જેમાં અલગ અલગ પોસ્ટ માટે છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એના પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અને જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. જેમાં તમે જગ્યાએ જોઈ શકો છો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર, જેમાં 55 જગ્યાઓ છે. ક્વોલિફિકેશનમાં ફૂલ ટાઈમ બી અથવા તો બીટેક હોવું જોઈએ, જેમાં 55% 7મા અને 8મા સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી. એ પ્રમાણે સેમ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર મિકેનિકલ, જેમાં 55 જગ્યા છે, જેમાં ફૂલ ટાઈમ બી અથવા તો બીટેક હોવું જોઈએ મિકેનિકલ, જેમાં મિનિમમ 55% તમારે હોવા જોઈએ અને 7મા અને 8મા સેમિસ્ટર વિધાઉટ એટીકેટી હોવી જોઈએ. એ પ્રમાણે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ માટે પણ ફૂલ ટાઈમ બી અથવા તો બીટેક હોવું જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં, જેમાં 55% તમારે માર્ક્સ હોવા જોઈએ અને 7મા અને 8મા સેમિસ્ટર વિધાઉટ એટીકેટી હોય. એ રીતે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, જેમાં ફૂલ ટાઈમ બી અથવા તો બીટેક ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં હોવું જોઈએ, જેમાં 55% તમારે હોવો જોઈએ અને 7મા અને 8મા સેમિસ્ટર વિધાઉટ એટીકેટી. ટોટલ વેકેન્સી 35 જગ્યાઓ છે. હવે પગાર ધોરણની વાત કરીશું તો અહીં તમે મિત્રો જોઈ શકો છો, જે 2 વર્ષ માટે વીએસ પીરિયડ હોય છે વિદ્યુત સહાયક, જેમાં ફર્સ્ટ યરમાં 48,100 છે, જ્યારે સેકન્ડ યરમાં 50,700 છે. બીજું કોઈ બેનિફિટ મળવાપાત્ર નથી 2 વર્ષ માટે. એના પછી મિત્રો 2 વર્ષનો જે વિદ્યુત સહાયકનો પીરિયડ પૂરો થયા પછી મિત્રો તમારો પગાર ધોરણ વધી જશે, જે અહીં મળવાપત્ર લખેલું છે 45,400 થી 1,01,200 જેટલો તમારો પગાર, મતલબ કે એ પ્રમાણે મળવાપાત્ર છે. એના પછી એજ રિક્વાયર્ડ સ્કિલમાં તો જો કેન્ડિડેટ શુડ પોસેસ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન, ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. એ પછી એજ ક્રાઇટેરિયાની વાત કરીશું. અનરિઝર્વ કેટેગરી માટે 35 વર્ષ છે, રિઝર્વ કેટેગરી ઈડબ્લ્યુએસ માટે 40 વર્ષ છે, જે એની ગણતરી 2/7/2025થી ગણવામાં આવશે. બીજું જે એજ રિલેક્શન છે, જે તમે અહીં જોઈ શકો છો, પીડબ્લ્યુડી ફિમેલ કેન્ડિડેટ માટે, એક્સ આર્મ ફોર્સ માટે, ડિપેન્ડિંગ GUVNLના કર્મચારીઓ માટેનો જે અહીં તમે જોઈ શકો છો. એના પછી વાત કરીશું વેકેન્સી 135 જગ્યાઓ છે, જેમાં રોસ્ટર રિઝર્વેશન જે કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. એસસી માટે 4 જગ્યાઓ છે, એસટી માટે 19 જગ્યા છે, ઓબીસી માટે 6 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 38 જગ્યાઓ છે, જનરલ માટે 68 જગ્યાઓ છે, પીડબ્લ્યુડી માટે ટોટલ 28 જગ્યાઓ છે, જેમાં આઈસીની 3 છે, ઈસીની 1 છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ 12 જગ્યાઓ છે. ફીની વાત કરીશું તો ફી નોન રિફંડેબલ છે, જેમાં 250 ઇન્ક્લુડિંગ જીએસટી પીડબ્લ્યુડી કેન્ડિડેટ. અને અહીં મિત્રો કંઈક ભૂલ છે, જે ફી માટે શાયદ 500 રૂપિયા છે, બિન અનામત માટે 250 રૂપિયા છે. એના પછી વાત કરીશું ઇન્ફોર્મેશન અબાઉટ ઓનલાઈન એપ્લિકેશન, જેમાં અહીં વેબસાઇટ આપેલી છે, તો વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો, જેમાં રજિસ્ટ્રેશન તારીખ છે 4/7/2025થી લાસ્ટ ડેટ છે 24/7/2025 સુધી 6 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીં જોઈ શકો છો. જે ઓનલાઈન એપ્લિકેશન માટે તમારે જે વેબસાઇટ છે, વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો, જેમાં 4/7/2025થી 24/7/2025 6 વાગ્યા પહેલાં તમે ફોર્મ ભરી શકશો. બીજી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે તમે જોઈ શકો છો. હવે અહીં એક્ઝામની જે પદ્ધતિ છે એની વાત કરીશું તો સ્ટેજીસ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ, જેમાં ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન, જેમાં જે સીબીટી એક્ઝામ હશે, જે 100 માર્ક્સનું હશે, જેમાં તમારે જે અનરિઝર્વ કેટેગરી છે એમના માટે 50 અથવા તો એનાથી વધારે, અને જે રિઝર્વ કેટેગરી છે એમના માટે 45 અથવા તો એનાથી વધારે હોવા જોઈએ, જે સેકન્ડ ટ્રાયલ માટે એલિજિબલ ગણવામાં આવશે. સેકન્ડ ટ્રાયલમાં કેન્ડિડેટ 50 જેને માર્ક્સ છે અથવા તો એનાથી વધારે છે, જે રિઝર્વ કેટેગરી માટે 45 છે, અનરિઝર્વ કેટેગરી માટે 50 અથવા તો એનાથી વધારે, તો એ લોકોને સેકન્ડ ટ્રાયલ માટે બોલાવવામાં આવશે. અને તેનું નોટિફિકેશન પણ જે વેબસાઇટ છે GSECLની એના ઉપર મૂકવામાં આવશે. જે સેકન્ડ ટ્રાયલમાં જે તમારે
એક્ઝામિનેશન CPD પણ લેવામાં આવશે, જે 100 માર્ક્સની હશે. ક્વેશ્ચન પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં હશે. વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે તમે અહીં જોઈ શકો છો ફર્સ્ટ ટ્રાયર માટેનો સિલેબસ છે. જે ફર્સ્ટ ટ્રાયર જેમાં સેક્શન 1, 2, 3, 4, 5 આપેલા છે, જેમાં રિઝનિંગ હશે 25 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ હશે 25 માર્ક્સનું, ઇંગ્લિશ 15 માર્ક્સનું હશે, કોમ્પ્યુટર નોલેજ 20 માર્ક્સનું હશે, ગુજરાતી નોલેજ અને ગ્રામર જે 15 માર્ક્સનું હશે. સેકન્ડ ટ્રાયર માટે અહીં તમે જોઈ શકો છો જે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક સર્કિટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિક મશીન, પાવર સિસ્ટમ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટ, એનાલોગ એન્ડ ડિજિટલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક. એ પ્રમાણે વાત કરીશું જુનિયર મિકેનિકલ એન્જિનિયર માટે, જેમાં ફર્સ્ટ સેક્શન બધાને સેમ જ છે, જે તમે અહીં જોઈ શકો છો બધા માટે સેમ જ છે. સેકન્ડ ટ્રાયલ માટે જે છે મિકેનિકલ એન્જિનિયરિંગના જે કવર કરવામાં આવશે, જેમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એપ્લાઇડ મિકેનિક્સ, જેમાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, મિકેનિક્સ ઓફ મટીરિયલ, થિયરી ઓફ મિકેનિક્સ, થિયરી ઓફ મશીનિસ, વાઇબ્રેશન, મશીન ડિઝાઇન, ફ્લુઇડ મિકેનિકલ એન્ડ થર્મલ સાયન્સ, ફ્લુઇડ મિકેનિક્સ, હીટ ટ્રીટમેન્ટ, થર્મોડાયનેમિક એપ્લિકેશન, જે એના પછી મટીરિયલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ, જેના તમે અહીં જોઈ શકો છો જે ટોપિક આપેલા છે. એના પછી વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. ફર્સ્ટ ટ્રાયલ માટે બધા માટે સરખું જ છે. સેકન્ડ ટ્રાયલની વાત કરીશું, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ જે ટોપિક કવર કરવામાં આવશે, જેમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ સર્કિટ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એના પછી મેઝરમેન્ટ, સેન્સર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોમ્યુનિકેશન એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એના પછી વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, જેમાં ફર્સ્ટ ટ્રાયલ માટેના બધા સેમ જ છે બધા માટે. સેકન્ડ ટ્રાયલ માટે નેટવર્ક છે, જેના અલગ અલગ મુદ્દાઓ આપેલા છે. એના પછી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, એનાલોગ સર્કિટ છે, ડિજિટલ સર્કિટ છે, સિગ્નલ અને સિસ્ટમ છે, કંટ્રોલ સિસ્ટમ છે, કોમ્યુનિકેશન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક. તો આ ટાઈપનો સિલેબસ હશે તમારો, જે આવનારી તમારી એક્ઝામમાં પૂછવામાં આવશે. રિક્રુટમેન્ટ પ્રોસેસ જે તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન. એના પછી તમારે એક્ઝામિનેશન 2 કન્ડક્ટ કરવાની રહેશે, ઓનલાઈન એક્ઝામ. એના પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ એક્ઝામ કેન્ડિડેટ કેન વ્યૂ પ્રોવિઝનલ આન્સર કી. એ પ્રમાણે તમારું જે રિક્રુટમેન્ટ પ્રોસેસ જે તમે જોઈ શકો છો. હેલ્પ ડેસ્ક આપેલો છે, જે વેબસાઇટ પણ આપેલી છે. તો કંઈ ક્વેરી હોય તો તમે મેલ કરી શકો છો, અને હેલ્પ ડેસ્ક નંબર પણ આપેલો છે કોઈ મદદ માટે. એના પછી ડોક્યુમેન્ટ ટુ બી સબમિટ એઝ ધ વેન આસ્કડ બાય ધ કંપની આફ્ટર ઓનલાઈન એક્ઝામ. તો આ ડોક્યુમેન્ટ છે જે તમારે સાચવીને રાખવાના જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારે આટલા ડોક્યુમેન્ટ માગવામાં આવશે. જનરલ મેનેજર HR. તો મિત્રો આ જેઈ જુનિયર એન્જિનિયર વિદ્યુત સહાયક માટેની ભરતી જાહેર થઈ છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.